જો તમે આજે કે કાલે પશ્ચિમ રેલવેની ટ્રેનોમાં મુસાફરી કરવાના છો તો આ મહત્વપૂર્ણ સમાચાર ખાસ ધ્યાનથી સાંભળજો. રેલવે દ્વારા કેટલીક ટ્રેનોના સમય બદલાયો છે અને કેટલાક રૂટ બદલવામાં આવ્યા છે કમોસમી ભારે વરસાદના કારણે. સૌથી પહેલા ભાવનગરની સૌથી ફેવરેટ બધાની ટ્રેન 12971 ભાવનગર બાંદ્રા ટર્મિનસ, જે બાંદ્રાથી પોતાના નિયત સમય કરતાં 5 કલાક મોડી ઉપડશે. આ નિયમ 26 જુલાઈથી લાગુ થશે. 26 જુલાઈ પછી બાંદ્રાથી રોજ 5 કલાક મોડી, મતલબ કે રાત્રે 12 વાગે બાંદ્રાથી ટ્રેન ઉપડશે. પણ તે વિરમગામ કે સુરેન્દ્રનગર થઈને નહીં ચાલે, પણ તે અમદાવાદ ગાંધીગ્રામ બોટાદવાળા રૂટ પર ચાલશે. આ ઉપરાંત નીચે મુજબની ટ્રેનોના રૂટ બદલીને તેમને બોટાદ ગાંધીગ્રામ અથવા અમદાવાદ માર્ગે ચલાવવામાં આવશે, તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સૌથી પહેલી ટ્રેન છે 12956 ભાવનગર કાકીનાડા પોર્ટ એક્સપ્રેસ. બીજી ટ્રેન છે 12972 ભાવનગર ટર્મિનસ બાંદ્રા ટર્મિનસ. અને ત્રીજી ટ્રેન છે 22990 મહુવા બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ. તે બોટાદ વિરમગામ સુરેન્દ્રનગર રૂટ પર નહીં ચાલે, પરંતુ બોટાદ ગાંધીગ્રામ થઈને અમદાવાદ પછી બાંદ્રા સુધી જશે. અને હવે ચોથી ટ્રેનની જો આપણે વાત કરીએ તો ટ્રેન નંબર છે 19255 મોસ્ટ ફેવરેટેબલ ટ્રેન ઓફ ગુજરાત સુરત મહુવા સુપરફાસ્ટ એક્સપ્રેસને પણ ગાંધીગ્રામ બોટાદ માર્ગે ડાયવર્ટ કરવામાં આવી છે. મતલબ કે સૌથી પહેલાં સુરતથી ઉપડીને જ્યારે તેનો પ્રસ્થાન ટાઈમ છે ત્યારે તો તે નિયત પ્રમાણે વિરમગામ અને સુરેન્દ્રનગરવાળા રૂટ પર જ ચાલશે, પરંતુ જ્યારે સુરતથી તે મહુવા પાછી પરત થશે ત્યારે અમદાવાદથી ડાયરેક્ટ ગાંધીગ્રામ બોટાદવાળા રૂટ પર ચાલશે. તે સુરેન્દ્રનગર વિરમગામવાળા રૂટ પર નહીં ચાલે, તેની ખાસ નોંધ લેવી. અને પાંચમી ટ્રેન છે 26902 સૌરાષ્ટ્રની પહેલી વંદે ભારત એક્સપ્રેસ વેરાવળ સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ પોતાના નિયત સમય કરતાં 9 કલાક અને 30 મિનિટ મોડી ચાલશે. મતલબ કે આ ટ્રેન જે છે તે સાબરમતીથી રાત્રે 9:15 ઉપર ઉપડશે. અને આ ટ્રેન જે છે વિરમગામ મહેસાણા સાબરમતીવાળા રૂટ પર ચાલશે, નહીં કે ઢસા ધોળાવાળા રૂટ પર નહીં ચાલે. પણ જે ઢસા અને ધોળાવાળો જે વંદે ભારતનો રૂટ છે તે 17 ઓગસ્ટ પછી લાગુ થશે. અત્યારે તો તે ટ્રેન રાજકોટ વિરમગામ મહેસાણાવાળા રૂટ પર જ પોતાનું કાર્યરત છે. બરોબર છે. તો હવે મુસાફરી શરૂ કરતાં પહેલાં NTES એપ અથવા રેલવે હેલ્પલાઇન નંબર 139 પર તમારી ટ્રેનનું સ્ટેટસ ચોક્કસપણે ચેક કરી લેવું અથવા તેમની અંદર પૂછી લેવું. આ મહત્વપૂર્ણ વિડીયો તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આવી અપડેટ્સ માટે. જો તમને વિડીયોમાં કોઈ સમસ્યા અથવા તમને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં આરામથી પૂછી શકો છો. પોતાનો મંતવ્ય તમે જણાવી શકો છો રેલવે પ્રત્યે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ એક નવી અપડેટ સાથે. બાકી આવજો. જય હિન્દ, જય ભારત.